આજે 1 મિનિટ અહીંયા કથા પણ ચાલુ રહેશે. હરે સૂર્ય કો તીક્ષમા પ્રભા નિર્વિઘ્નો કુર્મે દેવા શુભ કાર્યે તો સર્વદા બંસે વિભૂષિત કરા નવનીરનાભા પીતાંબરં તરુણવે ભવલોદરાર્ધાં
જગાદિધરયો પ્રભુ પધારયો પવન કુમાર પધારયો કંજની સીતારામમય સિયારામમય સબ જગ જાની કરો પ્રણામ મારી કરો પ્રણામ મારી સીતારામ બોલ રાધે શ્યામ બોલ બોલ મનવા બોલ હવે રાધે શ્યામ બોલ સીતારામ સ્મરણ કરતા આજે છઠ્ઠા દિવસની કથામાં મંગલાચરણ કરી ભગવાનના સ્તુતિ પાઠ કરી મહાપૂજન કરી. આજે તો ભગવાનનો યજ્ઞ પણ 1000 નામથી થશે. નિયમ એવો છે, એક બાજુ ભાગવત ચાલતું હોય અને એક બાજુ 18,000 શ્લોકનો યજ્ઞ થવો જોઈએ. એટલું બધું તો આપણે ન કરી શકીએ, પણ ભગવાનના જે ભીષ્મ પિતાએ 1000 નામ લીધા છે, 1000 નામનો યજ્ઞ આજે આપણે ગુરુજીના યજ્ઞ કુંડમાં જ કરશું. જ્યાં અખંડ ધૂણો ચાલુ છે, બાજુમાં કાયમ
રામાયણની ચોપાઈનો યજ્ઞ થાય છે. એવા પવિત્ર આસન ઉપર બેસી આપણા જેટલો જ આ પરિવારના કોઈ પણ એક ભાઈ યજ્ઞમાં સામેલ થશે. ભગવાનની અસીમ કૃપા હોય જેટલો જ આ પરિવાર દ્વારા બચુ બાપા, રામજી બાપા, નામી અનામી જે ફોટા રાખ્યા છે બધા એના કલ્યાણ અર્થે છઠ્ઠા દિવસની કથા પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ સમજાવે છે કે હે રાજન સાંભળો, પ્રભુ પ્રેમનો ભૂખ્યો છે. પ્રભુને કોઈ સામગ્રી નથી જોતી. તમારો મારો જે પ્રેમ છે એનાથી સંતુષ્ટ થાય છે. રામા અવતારમાં ભગવાને એક ભીલડીના બોર ખાધા. કૃષ્ણ અવતારમાં પરમાત્માએ આજે સુદામા દ્વારા પૌવા ખાધા. જ્યાં પ્રેમ હોય ત્યાં કઈ વસ્તુ કેવી છે જરાય મહત્વનું નથી. કેવા ભાવથી ભગવાનને ધૈર્યને એ મહત્વની છે. જગન્નાથપુરીમાં એક કર્માબાઈ થયા. કર્મા રોજ ખીચડો બનાવે, રોજ પ્રભુ જમવા પધારે. એમાં એક દિવસ મારા જેવો બ્રાહ્મણ આવ્યો કે કર્મા શું કરસ? કે ઠાકોરજી રોજ મારા ઘરે આવે, ઠાકોરજીને હું ખીચડો જમાડું. કર્મા આમ નો રસોઈ બનાવાય. નાઈ ધોઈ પવિત્ર થઈ વસ્ત્ર અલંકારો ધારણ કરી અને મન વાણી અને પવિત્રથી ભગવાનનું રસોઈનો થાળ બનાવાય. કર્મા કે હું તો કાંઈ કરતી નથી, કે આમ સીધે સીધો ભગવાન આવે ને ત્યાં ખીચડો તૈયાર હોય. ભૂદેવે સાચું કીધું, પણ હજી ભૂદેવના મનની અંદર ખાલી સ્વચ્છતાનો જ આહેવાસ હતો, અંદરના ભાવનો અહેવાસ નહોતો. નાવું ધોવું એ માનવના ધર્મ, શારીરિક ધર્મ છે, પણ એથી જો પવિત્ર હોય અને એથી જો શોભા આપનારું હોય તો તમારું મન અને બુદ્ધિ છે. રોજ ખીચડો તૈયાર થાય. આજે ભૂદેવ આવ્યા. ભૂદેવ કહેવા લાગ્યા છે કે સ્નાન કરીને પછી બનાવો, વસ્ત્રો બધાય પવિત્ર કરીને બનાવો. તો કે હવે ભૂદેવ આજથી તમે કયો એમ હું કરીશ. નાવા ધોવામાં રહી ત્યાં આજે બાજરાનો ખીચડો બનાવી. કર્માબાઈનું બાળપણ હતું ને, ત્યારે માતા પિતા જાત્રાએ જવા નીકળ્યા કે કર્મા ભગવાનને રોજ થાળ ધરજે. કર્માએ કીધું કે ભાઈ હું નાની એવી દીકરીને મને શું બનાવતા આવડે, પણ કે જે આવડે એ બેટા બનાવજે. આને એમ થયું માતા પિતા તો જાત્રાએ ગયા છે, પણ હું શું કરું? કાંઈ નો સૂજ્યું. બાજુમાં બાજરો પડ્યો તો બાજરાનો કાનો ખીચડો કરીને બનાવીને ભગવાનને રોજ ધરું. રોજ ભગવાનને ધરે. ભગવાનની મૂર્તિ આગળથી પાછો લઈ લઈએ, પડદો મારે, પણ ભગવાન એમાંથી જમે નહીં. ભગવાનને કર્મા કહેવા લાગી કે માતા પિતા હારી રસોઈ કરીને જમાડતા તો તમે જમતા, આજ જમતા નથી. પડદો ખોલે તો એમને ખીચડો હોય. કર્મા જો કે તમે પ્રભુ નહીં ખાઓ ને તો આજ હું પણ અન્નનો દાણો મોઢામાં નહીં નાખું. કર્માને જુવાનીથી ભક્તિ લાગી હતી. પાકેલે ઘડે પછી કાંઠા ન ચડે ભાઈ. યુવાનીમાંથી જે પરમાત્માનું નામ સ્મરણ કરતો આવેલો જીવ પરમાત્મા સુધી પહોંચી જાય છે. પછી ઠાકોરજીને એમ થયું કે 3 દિવસના ઉપવાસ થયા છે, મારે જવું જોશે. કર્માના દ્વારની અંદર સાકાર રૂપે ભગવાન પધાર્યા. અને જ્યારે ભગવાન લાવ કર્મા ખીચડો ક્યાં છે, તે દિવસથી ખીચડો ખાતા ખાતા માતા પિતા જાત્રાએથી આવ્યા. કીધું કે કર્મા ભગવાનને થાર, અરે 2-3 દી તો મને ઉપવાસ કરાવ્યા. હે 2-3 દિવસ તો તમારા ઠાકરે કાંઈ ખાધું જ નહીં, મેં ન ખાધું. કે પછી શું થયું? પછી કે રોજ ઠાકોરજી સાકાર રૂપે આવી અને મારો ખીચડો આરોગ્ય છે.
તેરીનો ખીચડો રાંધીને ખવડાવતી કર્મા. રોજ ભગવાન આવે, બ્રાહ્મણે કીધું એટલે નાવા ધોવામાં રહી. તે દિવસે મોડું થઈ ગયું. ખીચડો ગરમ હતો. ભગવાન આવ્યા કે કર્મા લાવ જલ્દી ખીચડો, મારે હમણાં પૂજારી આરતી કરશે, મોડું થશે. ત્યારે કર્માએ થાળીમાં ખીચડો દીધો, પણ ખીચડો ગરમ હતો. ભગવાનને ખબર ન રહી. આંગળી એમાં પોતાના આંગળી નાખી અને જે આંગળીમાં દાજી ગયા. અને આજ પણ સંતો એમ કહે છે, હું ગયો નથી, પણ ભગવાનની સવારના બપોરનો જ્યારે થાળ ધરાય ને, ભગવાનની આંગળીમાં સફેદ પાટો બંધાય છે. અને 56 ભોગ ધરાતા હોય ને, પણ પહેલા ખીચડો ધરાય છે ભગવાનને, પછી બધાય ભોગ ધરે. પહેલો ખીચડો ધરે. અહીંયાના સંતોને પૂછો ને તો ખ્યાલ આવે. બસ મારું કહેવાનું એ છે, નાના નાના ગોપ બાળો, નાના નાના ગોવાળિયાઓ આજે કૃષ્ણના કહેવાથી ગોવર્ધનને થાળ ધર્યા છે. સારી રીતે સામગ્રી બનાવી કનૈયાને કહેવા લાગ્યા કે તારો ગોવર્ધન તો તું કહેતો તો ખાશે, પણ આ તો ખાતો નથી. ત્યારે કૃષ્ણ કહે છે, ખાશે, શું કામ ન ખાય? તમારો ભાવ રાખો, જરૂર ખાશે. રોજ ભગવાનને થાળ જરો ને તો ભગવાન ખાય નહીં તો કાંઈ નહીં, પણ એની દ્રષ્ટિ એમાં પડશે ને તો પણ તમારું મારું મન છે ને એ પ્રસાદ ધરેલા થાળ ખાવાથી તમારું મારું મન, બુદ્ધિ અને શરીર પવિત્ર રહેશે. ભગવાન ખાય કે ન ખાય એનો કાંઈ સવાલ નથી. એક ફૂલ હોય, એ ફૂલને દાખલા તરીકે કમળનું, ગુલાબનું ફૂલ લ્યો અને એકવાર સૂંઘી લ્યો, બીજાને આપો, ત્રીજાને આપો. સૂંઘતા પહેલાં એનો વજન કરો તો ફૂલનો વજન ઇનાઈ હોય. હા, પછી આખા ઓડિયન્સમાં એ ફૂલ ફરે અને પાછો એનો વજન કરો ને તો ફૂલમાં વજન ઘટતો નથી, પણ સુગંધ કેટલાને મળી? બધાને મળી. એવી જ રીતે તમે કે હું જે ભગવાનને થાળ ધરી છે એમાંથી ભગવાન જમે નહીં તો કાંઈ નહીં, પણ એની સુગંધ લે છે ને તોય ભક્તિરૂપી સુગંધ આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે. ખાલી ફૂલના દ્રષ્ટાંતથી સમજવાનું છે. એક ફૂલ જો 1000 માણસને સુગંધ આપતું હોય તો ભગવાનને થાળ ધરનારા કેટલા હજારોથી વધારે, તો ભગવાન કેટલું ખાય? પણ ભગવાનની અમી દ્રષ્ટિ એમાં પડે એ મહત્વનું છે. પરમાત્માની દ્રષ્ટિ એમાં પડે અને આપણી દ્રષ્ટિ પરમાત્મામાં પડે એટલે બેડો પાર છે. ગોવાળિયાઓ કહેવા લાગ્યા, કનૈયા હવે તો તું કાંઈક કહે તો તારો ગોવર્ધન જમે. ત્યારે થાળ ધરી ગોવર્ધન આગળ ધર્યો છે. ગોવર્ધન એમાંથી 5 ગ્રાસ લેવા માટે લાંબા હાથ કરે છે. આવું જ એક વખત ગાંધીજીના જીવનમાં પણ થયું. ગાંધીજીને કોઈએ પૂછ્યું કે બાપુ તમે મંદિરમાં કેમ બહુ જતા નથી? ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો છે અને એનો કવિ કાગે એક કાવ્યના રૂપમાં એનું વર્ણન કર્યું છે. થાળ ધરે થાળ પૂજારી સામા બેસીને, થાળ ધરે પૂજારી સામા બેસીને, વહાલો એકલો એકલો જમે, એ પ્રભુને કેમ ગમે? મારી પાછળ જુઓ ભૂખા પ્રેત સમા કોઈ હાથ ધરે, જેના ભૂખથી પેટ પાતાળ ગયા, મને મંદિરમાં પ્રભુ કેમ નજરે તરે? પૂજારી મજાનો થાળ ધરીને બેઠો હોય, પડદો લગાવ્યો હોય. ગાંધીજી કહે છે સામે હાડ પિંજર જેવા જો ભૂખા પ્રજા બળબડતી હોય ને તો પહેલા એને ખવડાવો. એના હૃદયની અંદર પણ મારા હરિનો વાસ છે. એના હૃદયની અંદર પણ હરિનો વાસ છે. અને
સત્ય તો એ છે કે તમારા અને મારા જીવનની અંદર જ્યાં સુધી બીજાના શરીરમાં પ્રભુ નહીં દેખાય ત્યાં સુધી ઈર્ષા, ક્રોધ અને મદ જાશે. એટલે તો લખ્યું તુલસીએ કે શ્રીયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાણી. દરેકમાં સિયારામ છે. એકનાથજી મહારાજ ગંગાની કાવડ ભરી અને જતા હતા. રસ્તામાં બધાએ કાવડવાળા જાય શિવજીને ચડાવવા. વચમાં એક ગધેડો તરસથી તરફડતો હતો. એકનાથજીએ કાવડ લઈ નીચે ઉતારી અને જેટલું કાવડનું પાણી હતું ને એ ગધેડાને પાઈ દીધું. હાલવા વાળા સંતો કહેવા લાગ્યા કે એકનાથ, તારામાં બુદ્ધિ છે કે નહીં? કેટલી મહેનતથી આ કાવડ ભરી ગંગા મૈયાથી તું ચડાવવા શિવને જાય છે, તે કા ગધેડાને પાઈ દીધું. એકનાથજી મહારાજને ખાલી ગધેડામાં પણ શિવ દેખાણા અને ગધેડામાંથી શિવજી પ્રગટ થઈ ગયા. ધન્ય છે એકનાથ. કોણ રૂપ મેં ભગવાન ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી. માટે સંતો તમને મને પુકારીને કહે છે કે હું આવું છું, પણ તને ખબર નથી મોહનભાઈ. હે માનવ વિશ્વાસ કરી લે, હે માનવ વિશ્વાસ કરી લે, સમય બને સમજાવો છો. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હે માનવ કે સ્નાન કરીને પછી બનાવ, વસ્ત્રો બધાય પવિત્ર કરીને બનાવો. તો કે હવે બુદ્ધિ વાતથી તમે કયો એમ હું કરીશ. નાવા ધોવામાં રહી ત્યાં આજે બાજરાનો ખીચડો બનાવી. કર્માબાઈનું બાળપણ હતું ને, ત્યારે માતા પિતા જાત્રાએ જવા નીકળ્યા કે કર્મા ભગવાનને રોજ થાળ ધરજે. કર્માએ કીધું કે ભાઈ હું નાની એવી દીકરીને મને શું બનાવતા આવડે, પણ કે જે આવડે એ બેટા બનાવજે. આને એમ થયું માતા પિતા તો જાત્રાએ ગયા છે, પણ હું શું કરું? કાંઈ ન સૂજ્યું. બાજુમાં બાજરો પડ્યો તો બાજરાનો કાનો ખીચડો કરીને બનાવીને ભગવાનને રોજ ધરું. રોજ ભગવાનને ધરે, ભગવાનની મૂર્તિ આગળથી પાછો લઈ લઈએ, પડદો મારે, પણ ભગવાન એમાંથી જમે નહીં. ભગવાનને કર્મા કહેવા લાગી કે માતા પિતા હારી રસોઈ કરીને જમાડતા તો તમે જમતા, આજ જમતા નથી. પડદો ખોલે તો એમને ખીચડો હોય. કર્મા જો કે તમે પ્રભુ નહીં ખાઓ ને તો આજ હું પણ અન્નનો દાણો મોઢામાં નહીં નાખું. કર્માને જુવાનીથી ભક્તિ લાગી હતી. પાકેલે ઘડે પછી કાંઠા ન ચડે ભાઈ. યુવાનીમાંથી જે પરમાત્માનું નામ સ્મરણ કરતો આવેલો જીવ પરમાત્મા સુધી પહોંચી જાય છે. પછી ઠાકોરજીને એમ થયું કે 3 દિવસના ઉપવાસ થયા છે, મારે જવું જોશે. કર્માના દ્વારની અંદર સાકાર રૂપે ભગવાન પધાર્યા. અને જ્યારે ભગવાન લાવ કર્મા ખીચડો ક્યાં છે, તે દિવસથી ખીચડો ખાતા ખાતા માતા પિતા જાત્રાએથી આવ્યા. કીધું કે કર્મા ભગવાનને થાર, અરે 2-3 દી તો મને ઉપવાસ કરાવ્યા. હે 2-3 દિવસ તો તમારા ઠાકરે કાંઈ ખાધું જ નહીં, મેં ન ખાધું. કે પછી શું થયું? પછી કે રોજ ઠાકોરજી સાકાર રૂપે આવી અને મારો ખીચડો આરોગ્ય છે. તેરીનો ખીચડો રાંધીને ખવડાવતી કર્મા. રોજ ભગવાન આવે. બ્રાહ્મણે કીધું એટલે નાવા ધોવામાં રહી. તે દિવસે મોડું થઈ ગયું. ખીચડો ગરમ હતો. ભગવાન આવ્યા કે કર્મા લાવ જલ્દી ખીચડો, મારે હમણાં પૂજારી આરતી કરશે, મોડું થશે.
ત્યારે કર્માએ થાળીમાં ખીચડો દીધો, પણ ખીચડો ગરમ હતો. ભગવાનને ખબર ન રહી, આંગળી એમાં પોતાના આંગળી નાખી અને જે આંગળીમાં દાઝી ગયા. અને આજ પણ સંતો એમ કહે છે, હું ગયો નથી, પણ ભગવાનની સવારના બપોરનો જ્યારે થાળ ધરાય ને, ભગવાનની આંગળીમાં સફેદ પાટો બંધાય છે. અને 56 ભોગ ધરાતા હોય ને, પણ પહેલા ખીચડો ધરાય છે ભગવાનને, પછી બધાય ભોગ ધરે. પહેલો ખીચડો ધરે. અહીંયાના સંતોને પૂછો ને તો ખ્યાલ આવે. બસ મારું કહેવાનું એ છે, નાના નાના ગોપ બાળો, નાના નાના ગોવાળિયાઓ આજે કૃષ્ણના કહેવાથી ગોવર્ધનને થાળ ધર્યા છે. સારી રીતે સામગ્રી બનાવી કનૈયાને કહેવા લાગ્યા કે તારો ગોવર્ધન તો તું કહેતો તો ખાશે, પણ આ તો ખાતો નથી. ત્યારે કૃષ્ણ કહે છે, ખાશે, શું કામ ન ખાય? તમારો ભાવ રાખો, જરૂર ખાશે. રોજ ભગવાનને થાળ જરો ને તો ભગવાન ખાય નહીં તો કાંઈ નહીં, પણ એની દ્રષ્ટિ એમાં પડશે ને તો પણ તમારું મારું મન છે ને એ પ્રસાદ ધરેલા થાળ ખાવાથી તમારું મારું મન, બુદ્ધિ અને શરીર પવિત્ર રહેશે. ભગવાન ખાય કે ન ખાય એનો કાંઈ સવાલ નથી. એક ફૂલ હોય, એ ફૂલને દાખલા તરીકે કમળનું, ગુલાબનું ફૂલ લ્યો અને એકવાર સૂંઘી લ્યો, બીજાને આપો, ત્રીજાને આપો. સૂંઘતા પહેલા એનો વજન કરો તો ફૂલનો વજન ઈનાઈ હોય. હા, પછી આખા ઓડિયન્સમાં એ ફૂલ ફરે અને પાછો એનો વજન કરો ને તો ફૂલમાં વજન ઘટતો નથી, પણ સુગંધ કેટલાને મળી? બધાને મળી. એવી જ રીતે તમે કે હું જે ભગવાનને થાળ ધરી છે એમાંથી ભગવાન જમે નહીં તો કાંઈ નહીં, પણ એની સુગંધ લે છે ને તોય ભક્તિરૂપી સુગંધ આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે. ખાલી ફૂલના દ્રષ્ટાંતથી સમજવાનું છે. એક ફૂલ જો 1000 માણસને સુગંધ આપતું હોય તો ભગવાનને થાળ ધરનારા કેટલા? હજારોથી વધારે. તો ભગવાન કેટલું ખાય? પણ ભગવાનની અમી દ્રષ્ટિ એમાં પડે એ મહત્વનું છે. પરમાત્માની દ્રષ્ટિ એમાં પડે અને આપણી દ્રષ્ટિ પરમાત્મામાં પડે એટલે બેડો પાર છે. ગોવાળિયાઓ કહેવા લાગ્યા, કનૈયા હવે તો તું કાંઈક કહે તો તારો ગોવર્ધન જમે. ત્યારે થાળ ધરી ગોવર્ધન આગળ ધર્યો છે. ગોવર્ધન એમાંથી 5 ગ્રાસ લેવા માટે લાંબા હાથ કરે છે. આવું જ એક વખત ગાંધીજીના જીવનમાં પણ થયું. ગાંધીજીને કોઈએ પૂછ્યું કે બાપુ તમે મંદિરમાં કેમ બહુ જતા નથી? ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો છે અને એનો કવિ કાગે એક કાવ્યના રૂપમાં એનું વર્ણન કર્યું છે. થાળ ધરે થાળ પૂજારી સામા બેસીને, થાળ ધરે પૂજારી સામા બેસીને, વહાલો એકલો એકલો જમે એ પ્રભુને કેમ ગમે. મારી પાછળ જુઓ ભૂખા પ્રેત સમા કોઈ હાથ ધરે, જેના ભૂખથી પેટ પાતાળ ગયા, મને મંદિરમાં પ્રભુ કેમ નજરે તરે. પૂજારી મજાનો થાળ ધરીને બેઠો હોય, પડદો લગાવ્યો હોય. ગાંધીજી કહે છે સામે હાડ પિંજર જેવા જો ભૂખા પ્રજા બળબડતી હોય ને તો પેલા એને ખવડાવો, એના હૃદયની અંદર પણ મારા હરિનો વાસ છે. એના હૃદયની અંદર પણ હરિનો વાસ છે. અને સત્ય તો એ છે કે તમારા મારા જીવનની અંદર જ્યાં સુધી બીજાના શરીરમાં પ્રભુ નહીં દેખાય ત્યાં સુધી ઈર્ષા, ક્રોધ અને મદ જાશે. એટલે તો લખ્યું તુલસીએ કે શ્રી રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ
જોરી જોગ પાણી. દરેકમાં સિયારામ છે. એકનાથજી મહારાજ ગંગાની કાવડ ભરી અને જતા હતા. રસ્તામાં બધાય કાવડવાળા જાય શિવજીને ચડાવવા. વચમાં એક ગધેડો તરસથી તરફડતો હતો. એકનાથજીએ કાવડ લઈ નીચે ઉતારી અને જેટલું કાવડનું પાણી હતું ને એ ગધેડાને પાઈ દીધું. હાલવા વાળા સંતો કહેવા લાગ્યા કે એકનાથ, તારામાં બુદ્ધિ છે કે નહીં? કેટલી મહેનતથી આ કાવડ ભરી ગંગા મૈયાથી તું ચડાવવા શિવને જાય છે, તે કા ગધેડાને પાઈ દીધું. એકનાથજી મહારાજને ખાલી ગધેડામાં પણ શિવ દેખાણા અને ગધેડામાંથી શિવજી પ્રગટ થઈ ગયા. ધન્ય છે એકનાથ. કોણ રૂપ મેં ભગવાન ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી. માટે સંતો તમને મને પુકારીને કહે છે કે હું આવું છું, પણ તને ખબર નથી મોહનભાઈ. હે માનવ વિશ્વાસ કરી લે, હે માનવ તું વિશ્વાસ કરી લે, સમય બને સમજાવો છો. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી આવો. હે માનવ સિવાય અંદર પ્રજા સિવાય અંદર હે માનવ કરી લે. હે માનવ વાસ કરી લે, સમય બની સમજાવો છો. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવો છો. હે માનવ વિશ્વાસ કરી લે. ક્યારે ભગવાન કયા રૂપમાં આવે એનું કાંઈ. ગધેડાને પાઈ દીધી તો એમાં પણ શિવજી પ્રગટ થઈ ગયા છે. એટલે તો ગીતાજીમાં ભગવાને લખ્યું, અર્જુનને કીધું, સર્વધર્મમ પરિત્યજ્ય મમેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વભાવેભ્યો મોક્ષયામિ મા શુચઃ. હે અર્જુન, બધાય ધર્મને છોડી દે, કેવલ ને કેવલ મારા શરણે આવી જા. ગીતાજીમાં ભગવાન પુકારીને કહે છે. 18મા અધ્યાયના 66મા શ્લોકમાં ઉલ્લેખ્યું છે, વાંચી જોજો. ગીતાને મજાનું પૂઠું ચડે. ઘણાને તો પુસ્તક વસાવવાની ઘણો શોખ હોય. ઘણા એટલા બધા પુસ્તક રાખે ને, આલબરીમાં કાચમાં મજાનું મઢીને આડું રાખે. કેમ આમનું રાખે? આડું એટલે વાહેલિયા લખ્યું હોય ને પુસ્તકમાં, એ બીજા આપણા ઘરમાં આવે ને તો એ વાંચી શકે કે ઓહો, આ ભાઈને કેટલું જ્ઞાન હશે, કેટલા પુસ્તક વાંચ્યા હશે. હા, કોક માગે ને કે મને વાંચવા દો ને, હું તમને પાછું આપી જઈશ, તારીખ લખી લ્યો. આ તારીખે હું વાંચીને ન આપે નહીં, પુસ્તકને ન લેવાય. વાહ મારા વાલા, નથી ખાતો, નથી કોઈને ખાવા દેતો, પોતાના પૈસાથી પુસ્તક મઢાવે, કાચ રાખે. એમાં પાછું ખાવું લાકડાનું કમાણ નહીં, કાચ રાખે. કાચમાં આમ ઊભા પુસ્તક રાખે, ઊભા. એટલે બધા વાંચે રામાયણ મહાભારત ફલાણા પુસ્તક. એ પોતે કોઈ દી એમાંથી એક પાનું વાંચ્યું ન હોય, ખાલી શોભા માટે. અને જો શોભા માટે પુસ્તક ઘરમાં રાખવા હોય ને, તો પુસ્તકને શું કામ ધૂળ ચડવા દેવી જોઈએ? હે, બીજા તો વાંચશે.
માટે સંતો કહે છે સર્વધર્મમ પરિત્યાજ્યમ મામેકમ શરણમ વ્રજ. હે અર્જુન, બધું છોડી દે, તારા ધર્મ ઉપર એક જ તું હાલ. ત્યારે તમારે મારે એ સમજવાનું છે આ ગોવર્ધન લીલામાં કે 7 દિવસ આ દેહ રૂપી આપણો ગોવર્ધન છે, એને ભગવાન ટચલી આંગળીથી 7 દિવસ સુધી ધારણ કરે છે. કયો 7મો દિવસે આ ગોવર્ધન પડી જવાનો છે એનું નક્કી નથી. 7 દિવસમાં 1 દિવસ મૃત્યુ નક્કી છે. 7 દિવસમાં તમારે મારે જાવું છે, છતાંય તમને મને નથી સમજાતું કે હવે પાપ મૂકી પુણ્યના રસ્તે ચાલો. કથા સાંભળ્યા પછી ભક્તિમતી માતા બહેનો, ઓલો ગોવર્ધન તો કેવો હશે, ત્યાં જાઓ ગોકુલ મથુરાન વચમાં આવે ત્યારે આપણે એના દર્શન કરશું. પણ આ તમારો મારો દેહરૂપી જે ગોવર્ધન છે એના તો રોજ દર્શન થાય છે, પણ દર્શન કરતા અંદર બેઠેલા જે કૃષ્ણ છે ટચલી આંગળીએ તમારા મારા દેહને 7 દિવસ સુધી ટકાવી રાખ્યો છે. એવાની કોઈ તમને મને કિંમત નથી. અને જ્યારે આવી કિંમત થશે ત્યારે તમારા મારા જીવનની અંદર સાર્થકતા થશે. આ દેહ છે ને એ જ ગોવર્ધન છે. ઓલા ગોવર્ધને તો જાઓ પ્રદક્ષિણા કરો ને થાકે લાગે, પણ આ ગોવર્ધનની અંદર બેઠેલા કૃષ્ણને રોજ મનાવો, થાક નહીં લાગે. ક્યારેક જવાબ દેશે દેશે ને દેશે. 2 પાડોશી હોય, એક પાડોશિયારે ઘણા વર્ષોથી આપણે બોલતા ન હોય, વિરોધ હોય, કોઈ પણ કારણસર ઝઘડો થયો હોય, અને પછી સમજુ માણસે શું કરવું જોઈએ? રોજ એના ઘરે જવું જોઈએ. છે મારા ભાઈ, જય શ્રી કૃષ્ણ. થોડાક દી તો બેન છણકો કરીને કહેશે નથી, શું કામ છે તમારે? આપણે પાછું આવતું રહેવાનું, વળી એના ઘરે જવાનું. આવ્યા હોય તો થોડીક વાર બેહો, આવ્યો છો, અમારે કાંઈ નથી, જાઓ ભાઈ, તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરી. આવું બોલશે. પણ ધીમે 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 તમે રોજ જાશો ને તો ક્યારેક એના પત્નીને એમ થશે કે હવે શું કામ વિરોધ રાખવો જોઈએ, બોલાવી લ્યો ને, ચા પી લઈ, સમાધાન થઈ જાય. એમ મારું કહેવાનું એ છે, રોજ ભગવાન આગળ જાશું ને તો લક્ષ્મીજી કદાચ તમને મને આઘા રાખશે. સમજે ગયા ને, લક્ષ્મી એટલે રૂપિયા, આઘા રાખશે. પણ રોજ ભગવાન આગળ જાઓ, એના પત્ની લક્ષ્મીને એમ થશે કે રોજ અહીંયા ધક્કા ખાય છે તો હવે એને બોલાવી લ્યો ને. રોજ અહીંયા લગી આવે છે તો હવે બોલાવો, વાંધો શું? કદાચ ભગવાનની ઈચ્છા નહીં હોય ને તો કોઈનું ન માને, એ કેનું માને નહીં. બોલો, તમારું આવે એટલે ક્યાં જ બોલો. કોઈથી વાયરા ન વરે, ઘરનાથી વરે. ભગવાન દેહરૂપી ગોવર્ધનને 7 દિવસ સુધી તપાવી રાખે છે. જાવું એ નક્કી છે, પણ કેદી જાવું એ નક્કી નથી. ઘડી પલ કી ખબર નહીં, મૂર્ખ કરે કલ કી બાત. જીવ માથે જમણા ફરે, માથે નથી અમૃત એલા કઈ કરી દે ને, અમારો કુવાર નથી અમૃત. જીવ માથે જમણા ફરે, ઓલા ઘડી પલ કી ખબર નથી. નથુભાઈ પૂછો, કાલ શુક્રતાલથી અમે આવતા હતા અને અમારા ભેગા એક અનુભાઈના ફુવા શુક્રતાલ આવેલા. હવે નાયા મારી અરે ડૂબ્યો એ બેઠા, ડૂબકી મારી, બધું કર્યું. હવે થોડેક ગાડી અમારી આવેલી ને ત્યાં આખું બંધ. હે બાપુ મેં બાપુ મેં મનમાં કીધું ઊંઘમાં બલે છે. પછી તો હરવે જોયું ને ફુવા આખું શરીરે પરસેવો ઓરવા માંડ્યો અને એસી કરાવ્યું બંધ ગાડીનું. અને પછી ભાઈ
બુસ્કોટ કાઢીને એને પાછલી સીટમાં હુવડાવી દીધા. હા, એટલે કહેવાનું એ છે કે આ ઘડી પલકી ખબર નથી, નકર ગોળીઓ હાથમાં હતી, ગોળીઓ ખીચામાં હતી, પણ છેલ્લે ગમે એવી બીપીની ગોળી હોય તોય કામ નહીં આવે, ડાયાબિટીસની ગોળી હશે ને તોય કામ નહીં આવે. એ ગોળીઓ બધી ખીચામાં રહી જશે અને આપણે થોડીક વાર તો અમે બધા ગભરાવા માંડ્યા. અને બાપા જલ્દ નતું ભાઈ કે આટલામાં દવાખાને ના, હવે પહેલાં પહોંચાડી જ દેવાય, હજી એમ કાંઈ નહીં થાય. હા, 2-3 ગોળીઓ એના ખીચામાં હતી, મોઢામાં નાખી દીધી અને બાપાને સારું થઈ ગયું. પાછો હું અને લખુભા પાછા કાલા ડૉક્ટર આગળ જઈને બતાવ્યા, જો અત્યારે ઘોડા જેવા થઈ ગયા. પણ મારું કહેવાનું એ છે કે ઘડી પલની કોઈને ખબર નથી. શુક્રતાલના ઠેકાણે રહીએ. ગંગાનું છેલ્લું સ્નાન તરત અંદર જાય, સ્નાન થાય તો થાય. માટે દેહરૂપી ગોવર્ધન, કાલ આપણે થોડોક સમયના અભાવે ગોવર્ધન લીલાની આધ્યાત્મિક કથા નહોતી કરી. આજે આપણે ગોવર્ધન તમારો મારો દેહ છે, આ દેહથી સારા કામ થાય એટલા કરવા, ન થાય તો કોઈને નડવું નહીં. હા, કોઈ ન નડવું. અને જે કોઈને ન નડે ને એને ભગવાન કોઈ દિવસ મૃત્યુ સુધારે સુધારે ને સુધારે. છેલ્લી યાત્રા આપણી સુધરી જાય એ જ ભગવાન પાસે માગવું જોઈએ. બાપા, આ જગતની અંદર બધું છે, પણ માયા મુકાતી નથી. આ માયાના પડદાની અંદર દેહરૂપી ગોવર્ધનની અંદર બેઠેલા કૃષ્ણને જોઈ શકાતો નથી. અને જ્યારે આ દેહરૂપી ગોવર્ધનમાં પરમાત્માને ઓળખવાની શક્તિ આવી જાય ત્યારે માનવાનું કે હવે ગંગાના કિનારે આવી ગયા છે, પણ હજી નાયા નથી. નાય તો ક્યારે? પુનરપી જનમં પુનરપી મરણમ જનની જઠરે શયન ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. જન્મ મરણના ફેરામાંથી આ જીવ જ્યારે છૂટી જાય ને ત્યારે સમજવાનું કે હવે આપણે ગંગાજીમાં નાયા છે એ બરોબર છે, પણ આપણા આત્માનું કલ્યાણ કરીને અહીંથી જવાનું છે. બીજો કોઈ રસ્તો જ નથી, બીજા એ કંઈ બાયપાસ છે જ નહીં. અહીંયા જે કાંઈ કર્મ ભોગવવાના છે. ભગવાનની કૃપા હોય, ઈશ્વરની દયા હોય. આજે ગોવર્ધન લીલા કરી છે. કળિયુગના મનુષ્યને સમજાવવાને માટે થોડુંક આધ્યાત્મિક જ્ઞાન અહીંયા સંતોએ લખ્યું છે. ભગવાન નારાયણની દયા હોય, ઈશ્વરની દયા હોય તમારા મારા ઉપરને, તો આ ગોવર્ધનને ઓળખી શકાય, નકર ઓળખી શકાતું નથી. પણ આવી જ્ઞાનની વાતો છે ને બહુ મોડી સમજાય, એટલે મારો અખો લખે છે. એવી વાતો છે ઝીણી ઝીણીઓ એ લોઢા કાપે સીણીઓ, એવી જ્ઞાનની વાતો ઝીણીઓ. જ્ઞાનની વાતો કોઈ સંત વિરલે જાણ્યો, કોઈ સાધુ વિરલે જાણ્યો, જ્ઞાનની વાતો
કવાડા કાપે. હા, પછી લાકડું ફૂંકાઈ જાય એટલે શું કરવું પડે? સીણીયું લેવી પડે. હા, એ સીણીયુંનો અર્થ એ છે કે વૃદ્ધાવસ્થા આવે ને તમે કવાડા લઈને કાપવા બેહો ને તો આ કાયાના પાપ કપાય એવા નથી. ખાટલામાં હુતા હુતા પછી જે યુવાનીમાં પાપ કર્મ કર્યા હોય ને એ દિવાલ ઉપર જેમ ટીવી ચાલુ થાય ને એમ પછી પડદામાં ધોરા દેખાવા માંડે. હા, યુવાનીમાં કરેલા પાપને ભગવાન કહે છે ભક્તિ કરને તો કવાડાની જેમ તારા પાપ કપાઈ જશે, પણ એ વૃદ્ધાપામાં તને નડશે. પછી એમાં સીણીયું લેવી પડશે. એટલે જ્ઞાનની વાતોને સમજવી જોશે તો તારા દેહરૂપી જે ખોળચું, આપણી હાવ ભાષામાં કહી તો ખોળચું કાપવામાં કવાડો ન હાલે, એમાં તો સીણીયું લેવી પડે. રેતીનો ઢગલો હોય ને એમાં કોઈ વાઈટ કોઈ ખાંડ ઉલારી દે અને પછી એમ કહે કે હવે ખાંડનો દાણો નોખો કરી દે, ગમે એવી ચારવા, ગમે એવા આંખ લઈને ચારો ને તો એ રેતી ચરાય નહીં, ખાંડ નોખી ન થાય. પણ એ જગ્યાએ જો કીડિયાળું ઉભરાઈ જાય ને તો એક એક ખાંડનો દાણો તાણી તાણીને પાછળ લઈ જાય, રેતી ચોખ્ખી કરી નાખે. એમ તમારા મારા જીવનની અંદર પણ આ દેહરૂપી ગોવર્ધનની અંદર એવી કેટલી મીઠાશ ભર્યા, વાસના ભર્યા, ઓરતા પડ્યા છે, પણ એમાં જો જ્ઞાનરૂપી કીડી આવી જાય તો એક એક દાણો કાઢી નાખે અને આપણા દેહને ચોખ્ખો કરી નાખે. આખું તત્વજ્ઞાન કરવા બેહું તો 12 વાગ્યા લગીએ તત્વજ્ઞાનની કથા ખૂટે નહીં. આ બાજુ ભગવાન ગોવર્ધનનો પ્રસાદ બધા એને આપ્યો છે અને એક વ્રજવાસી કહે છે કે આજ મને શંકા થાય છે કે આ કનૈયો છે એ નંદ જશોદાનો છોકરો નથી, ખુદ પરિબ્રહ્મને લાગે છે. મહાભારતમાં પણ દુર્યોધનને કૃષ્ણ નહીં પરિબ્રહ્મ લાગ્યા, પણ પોતાના સ્વભાવમાં સુધારો થયો નહીં. ક્યારેક સામે નકર વિશ્વરૂપ તો બેયને બતાવ્યું હતું. અર્જુનને વિશ્વરૂપના દર્શન કરાવ્યા હતા અને દુર્યોધનને પણ કરાવ્યા હતા. અર્જુને કીધું કરીશ્યમ વચનમ તવઃ, હે પ્રભુ તમે જે કહ્યો એમ હું કરી, પણ દુર્યોધન માયનો નહીં, બંધનમાં નાખવા ગયો પણ ભગવાનથી અંજાઈ ગયો. ભગવાન દરેકના જીવનની અંદર આવે છે, પણ દુર્યોધન જેવી વૃત્તિ ન હોય તો ભગવાન એના વિશ્વરૂપના દર્શન થાય છે. દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? અર્જુન જેવી હોવી જોઈએ. કરીશ્યમ વચનમ તવઃ ગીતાજીમાં બોલ્યા છે. ઇન્દ્ર મહારાજ પધાર્યા, ભગવાનની સ્તુતિ કરે છે કે પ્રભુ હું ઓળખી ન શક્યો. હવે ઇન્દ્ર ભગવાનની પાસે એકાંતમાં આવી અને કેવી સ્તુતિ કરે છે તો ભાગવતમાં લખ્યું છે વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતં તપોમયં જનયાસ્વમક્કં મામાયો ગુણં સંપ્રવાહો ન વિદ્યતે ગુણાનુબંધઃ. ઇન્દ્ર મહારાજે દિવ્ય સ્તુતિ કરી. ભગવાને કીધું કે ઇન્દ્ર તું મારામાં જો શંકા રાખે છે અને તને પણ અહંકાર આવ્યો, આજથી ભગવાન નારાયણની કૃપા તારા ઉપર હોવા છતાં તું મને ઓળખી ન શક્યો. ક્યારેક ઇન્દ્ર જેવા જો ભગવાનને ઓળખી ન શકે તો તમે હું કઈ ગાફલમાં ભાઈ. ભગવાનને ઓળખવા માટે દિવ્ય ચક્ષુની જરૂર નથી, ભગવાનની પરમ નિર્મલ ભક્તિની જરૂર છે. આ ચર્મ ચક્ષુથી પરમાત્માની પ્રાપ્તિ નહીં થઈ શકે, પણ ભક્તિ જીવનમાં આવશે તો અવશ્ય ભગવાન આપ મેળે આંખ બંધ કરો ને ત્યારે દેખાશે. સુરદાસ બે આંખે અંધ હતા અને જ્યારે સુરદાસ રસ્તામાંથી નીકળે છે, ભગવાનનું કીર્તન મુખમાં છે,
જતા જતા આજે વચમાં એક કૂવો આવે છે. ત્યારે ભગવાનને ચિંતા થઈ, આને મેં નેત્ર નથી આપ્યા પણ મુખમાં મારું નામ છે. ભગવાન બાલકૃષ્ણ નાના બાળકનું રૂપ લઈ આજે બાવણું ઝાલી કૂવાની આજુબાજુમાં પોતાથી થોડાક આગળ લેવા જાય છે. આજે સુરદાસ સમજી ગયા આ કોઈ નહીં પણ આ તો ભગવાન ખુદ હોવા જોઈએ. ભગવાને બાવણું છોડાવી દીધું. ત્યારે સુરદાસ બોલ્યા, ભાઈ છોડા કે જાત હો, હૃદય મેં છોડાવીને જાને કૃષ્ણ, તો તને હાચો કહું. બાવણું છોડાવીને તો હવ વયું જાય, પણ મારા હૃદયમાંથી જો તું વયો જા તો તું હાચો દ્વારકા વાળો. આવી અટલ નિષ્ઠા હોવી જોઈએ. આગળની કથા. જ્ઞાન માર્ગ સિદ્ધ થયા પછી સાધના છોડવી ન જોઈએ. ભગવાન મળી ગયા, ગોકુળવાસીઓને પણ એને સાધના નથી છોડી. ભક્તિ માર્ગમાં સાધ્ય સિદ્ધ સાધના છૂટવી ન જોઈએ. ભગવાન મળ્યા છતાં ગોવાળિયાઓએ વ્રત, જપ, તપ, યજ્ઞ બધુંય ચાલુ જ રાખ્યું છે. નંદ બાવાને એકાદશીનું વ્રત છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન ભગવાનના રસ્તે રાખે, એનું નામ એકાદશી. આપણે અમરીશમાં ઘણું ચર્ચા કરી હતી એકાદશી વિશે, પણ આજે નંદ બાબાને એકાદશી છે. મનને ભગવાનમાં સમર્પિત કર્યું છે અને ઉપવાસ કરી અને આજે એકાદશીની તિથિ હોવાથી તે દિવસે પ્રભુ પાસે પહોંચવાની તિથિ છે. બને એટલું કામને છોડી ભગવાનમાં સમીપમાં થવું. રાત્રિના સમયે નંદ બાબા સૂતા છે. એવા સમયે સમયનું ભાન ન રહ્યું. ચોથો પહર થઈ ગયો એમ આજે નંદ બાબાને લાગ્યું છે, પણ હજી ચોથો પહર શરૂ નહોતો થયો. જ્યાં ત્યાં ન ખાવું, જેવા તેવા સમયે ન ખાવું, જેવા તેવાના હાથનું ન ખાવું, જેવા તેવા સમયે સ્નાન ન કરવું. બધું તમને મને ભાગવત શીખવાડે છે. 12 વાગ્યા પછી મોઢામાં અન્ન નખાય નહીં. હજી આપણી જૂની પ્રણાલિકા અમુક ગામડામાં છે કે ભગવાનનો જન્મ થઈ જાય, ગોકળ આઠમ જેવી આઠમ હોય અને ભગવાનનો જન્મ થઈ જાય, ચૂલામાં દેતવા પધરાવા જાય ને તરત હાઈતમના ડબરા પાછા ખુલી જાય, કરી લ્યો હવે ખવાય ન ખવાય. સૂર્ય ઉદય થાય, નાહી ધોઈ અને પછી પારણા કરાય. 12 વાગ્યા પછી 4 વાગ્યા સુધીમાં સ્નાન ન કરાય. નિષેધ સમય છે. જેવું તેવું ન ખાવું, જ્યાં ત્યાં ન ખાવું, જેવા તેવાના હાથનું ન ખાવું. રાત્રિના સમયે સમયનો ભાન ન રહ્યો અને નંદ બાબા નાવા જાય છે. નદીમાં જ્યાં સ્નાન કરે, વરુણના દૂતો આવ્યા છે અને વરુણના દૂતો કેદી આવે ભાઈ? 11ના દિવસે જ આવે. 11ના દિવસે જ વરુણના દૂતો આવ્યા છે. નંદ બાબાને વરુણ લોકમાં લઈ ગયા છે. 11ને દિવસે વરુણના દૂતો એટલે રસેન્દ્રિયો. ખાવાનું મન તમને મને વધારે થાય. રોજ ખાતા હોય એના કરતાં 11 જમવાનું વધારે થાય. ભગવાનને ખબર પડી કે નંદ બાબા વરુણ લોકમાં છે. ભગવાનને જે વરુણ દેવને આગળ ક્ષમા કરી. વરુણ દેવ કહેવા લાગ્યા કે નિયમ બધાય માટે પ્રભુ લાગુ પડે કે કાંઈ વાંધો નહીં. નંદ બાબાને પાછા લઈ આવ્યા છે અને એકાદશીના દિવસે ઓછામાં ઓછી 16 માળા કરો એમ ભાગવત કહે છે. મંત્ર તમને ગમે એ લેજો, કોઈ વાંધો નથી. મંત્રની અંદર એવી તાકાત છે. ઈષ્ટદેવ ગમે તે હોય, રોજ 16 માળા 11ના દિવસે તો કરવું. હું તો કહું રોજ થાય તો કરો, પણ ન થાય ને તો 11ના દિવસે તો તમારું મારું દેણું છે ને એ ભગવાનને ચૂકવી દો.
ગણો. ભણેલા હોય આમાં બહુ વધારે કામ કરશે. આખા મહિનાની તિથિનો સરવાળો કરી દઉં. એકમ 1 + 2 + 3 + 4 + 5 + 6 એમ તમે 11 ને બાદ કરતા સરવાળો કરશો ને તો 54 થશે. પાછા ગણો હિસાબ તો કૃષ્ણ પક્ષના ગણો તો 1 + 2 + 3 + 4 + 5 + 6 એમ પાછું 11 ને છોડી દો અને પાછા અહીંયાથી ગણતરી કરો એટલે 54 થશે. 54 દુ 108. એ જ આપણી માળા 108. સમજાય છે ને? 15 દિવસે દેણું ચૂકતે કરી નાખવાનું. હા, ક્યારેક એક તિથિ વધારે આવે તો 16 દિવસ થાય, ક્યારેક એક તિથિનો ક્ષય થાય તો પાછું 15 દિવસના બદલે 14 દિવસે થઈ જાય. પણ આપણે 16ની ગણતરી હાલવાનું. કથા સાંભળ્યા પછી રોજ 16 માળા કોણ કરશે? એકાદી દક્ષિણા અહીંયા આવી જાય ને તો ઘણું. ફુવા તો રોજ કરે છે, એક દક્ષિણામાં આવી જ ગયું. હવે કોઈ વાહ ભાઈ વાહ, ઓહો 2, 3, 4, 5 લાખ રૂપિયા દક્ષિણા મળી ગઈ ભાઈ. રોજ 16 માળા કરો અને કર્યા પછી તમારા જીવનની અંદર કેટલો ફેર પડે છે એ જોજો. હું તો કાંઈ કોઈના ઘરે આવવાનો છું નહીં, પણ હરિનું સ્મરણ કોઈ દી એળે ન જાય. તુલસી સીતારામ, તુલસી લખે રામાયણમાં. તુલસી સીતારામ એ રીજ બજો કે ખી, ઉલટા સુલટા વાવીએ જબ ખેતર મેં. મારો તુલસી લખે છે કે મનુષ્ય ભાવે ભજન કરે તો પણ ફળ મળે, કુભાવે ભગવાનનું ભજન કરે ને તો પણ ફળ મળે. ભક્તિમતી માતા બહેનો, રસોઈ કરતા કરતા પણ હરિનું નામ લેવું હોય ને તો લઈ શકાય. પાટલી ઉપર રોટલીનું ગોયણું હોય, હાથમાં વેલણું હોય ને વેલણું ફરતું જતું હોય અને સરસ મજાના સ્તોત્ર હાવહેલા ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદનંદનમ. કેવા હેલા સ્તોત્ર! 1 વાર 2 વાર વાંચો તે તો મોઢે થઈ જાય. કાંઈ ન આવડે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસ. લોટ બાંધો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. કરવા જેવું છે બાપ. ભાગવત સાંભળ્યા પછી આવું જીવનની અંદર એન કેન પ્રકારે હરિની કથા સાંભળ્યા પછી કાંઈક નિયમ લેવો. પણ અત્યારે વાંધો અહીંયા છે, સામે ટીવી હોય, એમાં દયાબેન આવતા હોય ને કંઈક બીજા કોઈ આવતા હોય ને શાકનો સંભાર થતો હોય ને શું કાંઈ લોટ બંધાતો હોય. હવે આમાં શું ખાનારાનું કલ્યાણ થાય ભાઈ? જાનાબાઈ ખાલી એક છાણા થાપતી હોય અને જેથી એના છાણા ચોરાઈ જતા હોય અને જાનાબાઈ છાતી ઝીકીને કહેતી હોય કે છાણા મારા ઈ કે જે છાણામાં વિઠ્ઠલ 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 નામ આવે. કેટલો વિશ્વાસ હશે બાઈને, વિચાર તો કરો. નકર અભણ બાઈ કઈ PhD કર્યું તું, કઈ નિશાળમાં ભણવા ગઈ હતી, છાણા જાપતી જાય અને બોલતી જાય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા. વિઠ્ઠલ
કથાનો યજ્ઞ પણ શરૂ થવાની તૈયારી છે. ભગવાનના નામ, મારું કહેવાનું એ છે, તમે ગમે એ કાર્ય કરો પણ બીચમાં ભગવાનને રાખીને કરો. જે કાર્ય કરો ભગવાનનું સ્મરણ કરતા કરતા કરો. એમાં જે સિદ્ધિ મળે એવી એકઈમાં મળતી નથી. એમાં જે સિદ્ધિ છે એવી એકઈમાં મળતી નથી. ભગવાનની કૃપાથી આપણે ગાયોના નિમિત્તે, કોઈ ગરીબની દવા નિમિત્તે, અથવા તો કોઈના શિક્ષણ જીવનની અંદર 5 પૈસા કામ આવે એવા એક ભંડોળની અંદર સમૂહબેન જોધપુરવાળા 5100 રૂપિયા, કોકિલાબેન માંડલવાળા 1100 રૂપિયા, રમેશભાઈ મહાદેવભાઈ 2100 રૂપિયા, રાકેશભાઈ અમૃતિયા 2100 રૂપિયા અને પ્રાગજીભાઈ ઘૂટુવાળા 500 રૂપિયા અને રઘુભાઈ એક વખત પણ અહીંયા પોતાના 5000 બોલાવેલા, પણ પાછા બીજી વખત એમના તરફથી 7551 રૂપિયા. એના ભૈરા રાખે ભંડાર કનૈયાની જય બોલો. એને જાજો હવે મારો નાથ કનૈયાની જય બોલો. એને જાદુ આપે મારો રામ કનૈયાની જય બોલો. ભગવાનમાં નામમાં વિશ્વાસ રાખવો. વરુણ વિજયની કથા છે. એકાદશીના દિવસે રસેન્દ્રિયોને કાબુમાં રાખો. નંદ બાબા વરુણ લોકમાંથી પાછા આવ્યા છે. એક ભગવાનના વાત્સલ્ય સાથે જોડાયેલા ભક્તો છે નંદ અને જશોદા. વનલીલાના સાખ્ય ભાવમાં જોડાયેલા ગોપગણો છે અને નિંજકુલામાં ભગવાનની સાથે જોડાયેલી ગોપીઓ છે. ગોપીઓ આ દરેક ટોળે વળી કનૈયાને પૂછે છે, હે કનૈયા, એક વાત કહું, બોલ ને બેન બોલ. ગોપી કહે છે કે જશોદા ગોરી, નંદ બાબા ગોરા, દાઉ ભૈયા ગોરા, પણ તું કાળો કેમ? ત્યારે કૃષ્ણએ કીધું કે હું જેલમાં જઈને મને અંધારી રાત હતી ને એમાં મને અંધારું ભરખી ગયું. ગોળી ગોપી શું જાણે. રાધાજી પૂછે, ગોપીઓ પૂછે, પણ બધાને પરમાત્મા એક જ જવાબ આપે, ગોરા બદન પર તલ જો કાળો હોય તો બે જોડ છે. ગોરા બદન પર જો તલ કાળો હોય તો એ બે જોડ છે. કાળા બદન પર જો તલ ગોરો હોય તો એ કોડ છે. ગોરું મજાનું બદન હોય, સરસ મજાનું મુખડું હોય, પણ એમાં જો કાળો તલ હોય તો એ શું કહેવાય છે? બે જોડ કહેવાય છે. કાળું બદન હોય, ઘઉં વર્ણનું બદન હોય, એમાં જો મોઢા ઉપર ધોરો ડાઘ હોય તેને શું કહેવાય છે? કોડ કહેવાય છે. ગોરા બદન પર જો તલ કાળો હોય તો એ બે જોડ છે. કાળા બદન પર જો તલ ગોરો હોય તો એ કોડ છે. ગોરી પત્ની કાળો પુરુષી તો રાધા કૃષ્ણની જોડ છે. પત્ની બહુ સ્માર્ટ હોય, સૌંદર્યવાળી હોય, અને જો પતિ કાળો હોય તો એમ કે આ તો રાધા કૃષ્ણનું જોડલું. પણ છેલ્લે કવિ લખે છે, કાળી પત્ની ગોળો પુરુષ એ તો રોજની માથા ફોડ છે. વ્રજવાસીઓ કહે છે, હે કનૈયા, તું કાળો કેમ થયો? ત્યારે કહે છે, મને અંધારું ભરખી ગયું. મેં 2 વાર અગ્નિનું પાન કર્યું, એમાં હું કાળો થઈ ગયો. ગોપીઓને સમજાવે છે. આગળની કથા લઈએ. ભગવાન રાસલીલા શ્રી પ્રસ્યંત છે. પ્રાચીન ભારતમાં અહીંયા રાસ અધ્યાય ચાલુ છે.
જેને જેને કંકોત્રીઓ લખી છે. ઋષિ રૂપા ગોપી, સ્વયં સિદ્ધા ગોપી, આત્મકલ્યાણ અર્થે ગોપી, રામા અવતારમાં જેને જેને વચન આપ્યા હતા એ બધા કોઈ વૃક્ષ થઈને આવ્યા છે, કોઈ ગોપી બનીને આવ્યા છે, કોઈ ગાય બનીને આવ્યા છે. બધાને ભગવાને આ અવતારમાં આનંદ કરાયો છે. ભગવાન નારાયણ રાસ રચે છે. આસો મહિનો આવ્યો છે, શરદ પૂનમની રાત, ચંદ્ર ચકોરે ચડ્યો છે. ભગવાન પીતા રાત્રિમ શરદો બોલબંધિકા વિકળંતો મનામ ચક્રે યોગ માયામુપાશ્રિત. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે આ રાસ કોણ રચે? પ્રાકૃત પુરુષ નહીં, પણ સ્વયં ભગવાન રાસલીલાનું વર્ણન કરે છે. રાસલીલા એટલે જીવ અને શિવને એક થવાની શક્તિ, જેને આપણે રાસલીલા. કોણ સ્ત્રી છે, કોણ પુરુષ છે એવું મનમાં ભાન ન રહે. ભગવાને રામા અવતારમાં ઋષિઓને વચન આપ્યું હતું, હું મર્યાદા પુરુષોત્તમ છું. કૃષ્ણ અવતારમાં મારી સાથે તમે રમણ કરજો. પ્રત્યેક વૃત્તિ પ્રભુમય બને અને ભીતરમાં વૃંદાવન થાય. હૃદયની અંદર બિરાજેલા પરમાત્મા ત્યારે સરદોદ કુલોદ ભોપાલિકા. ભગવાનનું નામ સ્મરણ કરતા મન ચંદ્રને સંબંધિત છે, ચંદ્ર પાણીને સંબંધિત છે, પાણી લોહીને સંબંધિત છે. એમ ઈશ્વરના અંશને સંબંધિત છે. સર અને સરિતા કુસુમતી વનની અંદર શરદ ઋતુ આવી. આજ પણ કુસુમતી વન છે, જેને અત્યારે નિધિ વન કહેવામાં આવે છે. આજ પણ ભગવાનનો રાસ ચાલુ છે અને આજ પણ રાસની અંદર ભગવાન બિરાજમાન થાય. કોઈ ગોકુળ વૃંદાવન જાવ ને ત્યાં એક ભગવાનનો રંગ મહેલ છે, એની અંદર આજ પણ ભગવાન પધારે છે. રાસ પૂરો થાય એટલે પૂજારી તાળું મારી દે છે. સરસ મજાની સૈજા પલંગ સજાવેલું હોય છે, બાજુમાં પાંદનું બીડું મૂકેલું હોય છે, બાજુમાં દૂધનો ગ્લાસ ભરીને મૂકેલો હોય છે. અને તાળું સવારે પૂજારી ખોલે ને ત્યારે બેડ હોય ને જે સુવાનો વ્યસ્ત વ્યસ્ત હોય છે, પાંદ ચાવેલું હોય છે અને દૂધનો ગ્લાસ ખાલી હોય છે. નિધિવનમાં આજ પણ કોઈ રાત રોકાઈ શકતું નથી, પક્ષીઓ પણ નહીં, વાંદરાઓ પણ નહીં. આવો નિધિવનની અંદર આજ પણ મહારાસ ચાલુ છે. કૃષ્ણે બાંસુરી બજાવી, વ્રજકુમારિકાઓ ઋષિરૂપા ગોપી આવ્યા, સાધન સિદ્ધા ગોપી આવ્યા, શ્રુતિ રૂપા ગોપી આવ્યા છે અને સ્વયં સિદ્ધા ગોપી આવ્યા છે. આ ગોપીઓના પ્રકાર છે. ગોપી એટલે સ્ત્રી નહીં, બરોબર સમજો. ગોપી એટલે સ્ત્રી નહીં, ગોપી એટલે જે ભગવાનમાં જીવ શિવની એકતા થઈ ગઈ, આનું નામ ગોપી કહેવાય છે. આ જગતમાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, પુરુષ એક જ પરમાત્મા છે. અહીંયા તમને મને જે બદલો લેવા ભગવાને મોકલા છે, જે કાંઈ આપણું ઋણ છે એ ઋણને ચૂકવવાને માટે તમારે મારે અહીંયા મર્યાદિત સમય પૂરતું આવવાનું છે. ભગવાને બંસરી વગાડી, દરેક ગોપીઓ ભેગા થયા છે અને આજે ભગવાને બંસરી વગાડતા ભગવાને ગોપીઓનું સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયકી ગર્ભાણી વ્રજસ્યાનામયં કિષ્ટિદં ભૃતાગમનકારકમ. સ્વાગત છે તમારું, પધારો રાસમાં. ગોપીઓનું સ્વાગત કર્યું છે. ભગવાને બાંસુરી બંધ કરી ગોપીઓને કહેવા લાગ્યા છે, અડધી રાતે તમે કેમ આવ્યા?
તમારા પતિની આજ્ઞા લઈને તો આવ્યા છો કે નહીં? તમારા છોકરાઓને રેઢા મૂકીને આવ્યા છો ત્યારે ગોપીઓ કહેવા લાગ્યા, એક કોથી સ્વાગત કરો છો ને એક કોથી મેણાને ટોણા મારો છો. અમારો સ્વામીના પણ સ્વામી તમે છો, એમાં સ્વામીની આજ્ઞા લેવાની કઈ જરૂર છે? સમજાય છે ને આ ચરિત્ર? ભગવાનની ભક્તિમાં સ્વામીની આજ્ઞા લેવાની જરૂર નથી. જે કરે એટલું એના બાપનું. 3 વર્તુળ થયા છે. 3 વર્તુળમાં પેલા વર્તુળની અંદર ભગવાન અને રાધા છે. પછી બીજા વર્તુળની અંદર એક ગોપી, 2 ગોપી ને 1 કાન છે. છેલ્લા વર્તુળની અંદર 1 ગોપી ને 1 કાન છે. ભગવાને પોતાના રૂપને અસંખ્ય કર્યા. એટલે આપણે પુરુષોત્તમ મહિનામાં ગાય, એક એક ગોપીને એક એક કાન, ગોર પૂજે છે ગોપી. કેવું સરસ હોય. નાનો હતો ને હવે તો નથી જાતો. હા, હું પૂજાવા જાતો, એક કોર બેઠો બેઠો સાંભળતો. એ હજી મગજમાં રહી ગયું છે. પછી તો રાસ ચાલુ થયો. મોહનભાઈ, હે મારું વન રાવણ છે, રૂડું રે ગોકુળ નહીં રે આવો. હાલો બેન. વન રાવણ છે, વૈકુંઠ નહીં રે આવો. વન રાવણ છે, કોઈ લીલું લાકડું હોય ને ત્યાં લગી કવાડા કાપે. હા, પછી લાકડું હુકાઈ જાય એટલે શું કરવું પડે? સીણીયું લેવી પડે. હા, એ સીણીયુંનો અર્થ એ છે કે વૃદ્ધાવસ્થા આવે ને તમે કવાડા લઈને કાપવા બેહો ને તો આ કાયાના પાપ કપાય એવા નથી. ખાટલામાં હુતા હુતા પછી જે યુવાનીમાં પાપ કર્મ કર્યા હોય ને એ દિવાલ ઉપર જેમ ટીવી ચાલુ થાય ને એમ પછી પડદામાં ધોરા દેખાવા માંડે. હા, યુવાનીમાં કરેલા પાપને ભગવાન કહે છે ભક્તિ કરને તો કવાડાની જેમ તારા પાપ કપાઈ જશે. પણ એ વૃદ્ધાપામાં તને નડશે. પછી એમાં સીણીયું લેવી પડશે. એટલે જ્ઞાનની વાતોને સમજવી જોશે તો તારા દેહરૂપી જે ખોળચું, આપણી હાવ ભાષામાં કહી તો ખોળચું કાપવામાં કવાડો ન હાલે. એમાં તો સીણીયું લેવી પડે. રેતીનો ઢગલો હોય ને એમાં કોઈ વાઈટ કોઈ ખાંડ ઉલારી દે અને પછી એમ કહે કે હવે ખાંડનો દાણો નોખો કરી દે. ગમે એવી ચારવા, ગમે એવા આંખ લઈને ચારો ને તો એ રેતી ચરાય નહીં, ખાંડ નોખી ન થાય. પણ એ જગ્યાએ જો કીડિયાળું ઉભરાઈ જાય ને તો એક ખાંડનો દાણો તાણીને પાછળ લઈ જાય, રેતી ચોખ્ખી કરી નાખે. એમ તમારા મારા જીવનની અંદર પણ આ દેહરૂપી ગોવર્ધનની અંદર એવી કેટલી મીઠાશ ભર્યા, વાસના ભર્યા, ઓરતા પડ્યા છે. પણ એમાં જો જ્ઞાનરૂપી કીડી આવી જાય એક એક દાણો કાઢી નાખે અને આપણા દેહને ચોખ્ખો કરી નાખે. આખું તત્વજ્ઞાન કરવા બેહું તો 12 વાગ્યા લગીએ તત્વજ્ઞાનની કથા ખૂટે નહીં. આ બાજુ ભગવાન ગોવર્ધનનો પ્રસાદ બધા એને આપ્યો છે. અને એક વ્રજવાસી કહે છે કે આજ મને શંકા થાય છે કે આ કનૈયો છે એ નંદ જશોદાનો છોકરો નથી, ખુદ પરિબ્રહ્મને લાગે છે. મહાભારતમાં પણ દુર્યોધનને કૃષ્ણ નહીં પરિબ્રહ્મ લાગ્યા પણ પોતાના સ્વભાવમાં સુધારો થયો નહીં. ક્યારે ખામે નકર વિશ્વરૂપ તો બેયને બતાવ્યું હતું.
અર્જુનને વિશ્વરૂપના દર્શન કરાવ્યા હતા અને દુર્યોધનને પણ કરાવ્યા હતા. અર્જુને કીધું કરીશ્યમ વચનમ તવઃ, હે પ્રભુ તમે જે કહ્યું એમ હું કરી. પણ દુર્યોધન માયનો નહીં, બંધનમાં નાખવા ગયો પણ ભગવાનથી અંજાઈ ગયો. ભગવાન દરેકના જીવનની અંદર આવે છે, પણ દુર્યોધન જેવી વૃત્તિ ન હોય તો ભગવાન એના વિશ્વરૂપના દર્શન થાય છે. દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? અર્જુન જેવી હોવી જોઈએ. કરીશ્યમ વચનમ તવઃ, ગીતાજીમાં બોલ્યા છે. ઇન્દ્ર મહારાજ પધાર્યા, ભગવાનની સ્તુતિ કરે છે કે પ્રભુ હું ઓળખી ન શક્યો. હવે ઇન્દ્ર ભગવાનની પાસે એકાંતમાં આવી અને કેવી સ્તુતિ કરે છે તો ભાગવતમાં લખ્યું છે, વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતં તપોમયં જનયસ્વમક્કં મામાયો ગુણં સંપ્રવાહો ન વિદ્યતે ગુણાનુબંધઃ. ઇન્દ્ર મહારાજે દિવ્ય સ્તુતિ કરી. ભગવાને કીધું કે ઇન્દ્ર તું મારામાં જો શંકા રાખે છે અને તને પણ અહંકાર આવ્યો, આજથી ભગવાન નારાયણની કૃપા તારા ઉપર હોવા છતાં તું મને ઓળખી ન શક્યો. ક્યારેક ઇન્દ્ર જેવા જો ભગવાનને ઓળખી ન શકે તો તમે હું કઈ ગાફલમાં ભાઈ. ભગવાનને ઓળખવા માટે દિવ્ય ચક્ષુની જરૂર નથી, ભગવાનની પરમ નિર્મલ ભક્તિની જરૂર છે. આ ચર્મ ચક્ષુથી પરમાત્માની પ્રાપ્તિ નહીં થઈ શકે, પણ ભક્તિ જીવનમાં આવશે તો અવશ્ય ભગવાન આપ મેળે આંખ બંધ કરો ને ત્યારે દેખાશે. સુરદાસ બે આંખે અંધ હતા અને જ્યારે સુરદાસ રસ્તામાંથી નીકળે છે, ભગવાનનું કીર્તન મુખમાં છે. જતા જતા આજે વચમાં એક કૂવો આવે છે. ત્યારે ભગવાનને ચિંતા થઈ, આને મેં નેત્ર નથી આપ્યા પણ મુખમાં મારું નામ છે. ભગવાન બાલકૃષ્ણ નાના બાળકનું રૂપ લઈ આજે બાવણું ઝાલી કૂવાની આજુબાજુમાં પોતાથી થોડાક આગળ લેવા જાય છે. આજે સુરદાસ સમજી ગયા આ કોઈ નહીં પણ આ તો ભગવાન ખુદ હોવા જોઈએ. ભગવાને બાવણું છોડાવી દીધું. ત્યારે સુરદાસ બોલ્યા, ભાઈ છોડા કે જાત હો, હૃદય મેં છોડાવીને જાને કૃષ્ણ તો તને સાચો કહું. બાવણું છોડાવીને તો હવ વયું જાય, પણ મારા હૃદયમાંથી જો તું વયો જા તો તું સાચો દ્વારકા વાળો. આવી અટલ નિષ્ઠા હોવી જોઈએ. આગળની કથા, જ્ઞાન માર્ગ સિદ્ધ થયા પછી સાધના છોડવી ન જોઈએ. ભગવાન મળી ગયા, ગોકુળવાસીઓને પણ એને સાધના નથી છોડી. ભક્તિ માર્ગમાં સાધ્ય સિદ્ધ સાધના છૂટવી ન જોઈએ. ભગવાન મળ્યા છતાં ગોવાળિયાઓએ વ્રત જપ તપ યજ્ઞ બધુંય ચાલુ જ રાખ્યું છે. નંદ બાવાને એકાદશીનું વ્રત છે. 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો 11મું મન ભગવાનના રસ્તે રાખે, એનું નામ એકાદશી. આપણે અમરીશમાં ઘણું ચર્ચા કરી હતી એકાદશી વિશે, પણ આજે નંદ બાબાને એકાદશી છે. મનને ભગવાનમાં સમર્પિત કર્યું છે અને ઉપવાસ કરી અને આજે એકાદશીની તિથિ હોવાથી તે દિવસે પ્રભુ પાસે પહોંચવાની તિથિ છે. બને એટલું કામને છોડી ભગવાનમાં સમીપમાં થવું. રાત્રિના સમયે નંદ બાબા સૂતા છે. એવા સમયે સમયનું ભાન ન રહ્યું. ચોથો પહર થઈ ગયો એમ આજે નંદ બાબાને લાગ્યું છે, પણ હજી ચોથો પહર શરૂ નહોતો થયો.
જ્યાં ત્યાં ન ખાવું, જેવા તેવા સમયે ન ખાવું, જેવા તેવાના હાથનું ન ખાવું, જેવા તેવા સમયે સ્નાન ન કરવું, બધું તમને મને ભાગવત શીખવાડે છે. 12 વાગ્યા પછી મોઢામાં અન્ન નખાય નહીં. હજી આપણી જૂની પ્રણાલિકા અમુક ગામડામાં છે કે ભગવાનનો જન્મ થઈ જાય, ગોકળ આઠમ જેવી આઠમ હોય અને ભગવાનનો જન્મ થઈ જાય, ચૂલામાં દેતવા પધરાવા જાય ને તરત હાયતમના ડબરા પાછા ખુલી જાય, કરી લ્યો હવે ખવાય ન ખવાય. સૂર્ય ઉદય થાય, નાહી ધોઈ અને પછી પારણા કરાય. 12 વાગ્યા પછી 4 વાગ્યા સુધીમાં સ્નાન ન કરાય, નિષેધ સમય છે. જેવું તેવું ન ખાવું, જ્યાં ત્યાં ન ખાવું, જેવા તેવાના હાથનું ન ખાવું. રાત્રિના સમયનો ભાન ન રહ્યો અને નંદ બાબા નાવા જાય છે. નદીમાં જ્યાં સ્નાન કરે, વરુણના દૂતો આવ્યા છે અને વરુણના દૂતો કેદી આવે ભાઈ? 11ના દિવસે જ આવે. 11ના દિવસે જ વરુણના દૂતો આવ્યા છે. નંદ બાબાને વરુણ લોકમાં લઈ ગયા છે. 11ને દિવસે વરુણના દૂતો એટલે રસેન્દ્રિયો. ખાવાનું મન તમને મને વધારે થાય. રોજ ખાતા હોય એના કરતાં 11 દી જમવાનું વધારે થાય. ભગવાનને ખબર પડી કે નંદ બાબા વરુણ લોકમાં છે. ભગવાનને જઈ વરુણ દેવને આગળ ક્ષમા કરી. વરુણ દેવ કહેવા લાગ્યા કે નિયમ બધાય માટે પ્રભુ લાગુ પડે કે કાંઈ વાંધો નહીં. નંદ બાબાને પાછા લઈ આવ્યા છે અને એકાદશીના દિવસે ઓછામાં ઓછી 16 માળા કરો એમ ભાગવત કહે છે. મંત્ર તમને ગમે એ લેજો, કોઈ વાંધો નથી. મંત્રની અંદર એવી તાકાત છે, ઈષ્ટદેવ ગમે તે હોય, રોજ 16 માળા 11ના દિવસે તો કરવું. હું તો કહું રોજ થાય તો કરો, પણ ન થાય ને તો 11ના દિવસે તો તમારું મારું દેણું છે ને એ ભગવાનને ચૂકવી દો. ગણો, ભણેલા હોય આમાં બહુ વધારે કામ કરશે. આખા મહિનાની તિથિનો સરવાળો કરી દઉં. એકમ 1 + 2 + 3 + 4 + 5 + 6 એમ તમે 11 ને બાદ કરતા સરવાળો કરશો ને તો 54 થશે. પાછા ગણો હિસાબ તો કૃષ્ણ પક્ષના ગણો તો 1 + 2 + 3 + 4 + 5 + 6 એમ પાછું 11 ને છોડી દો અને પાછા અહીંયાથી ગણતરી કરો એટલે 54 થશે. 54 દુ 108. એ જ આપણી માળા 108. સમજાય છે ને? 15 દિવસે દેણું ચૂકતે કરી નાખવાનું. ક્યારેક એક તિથિ વધારે આવે તો 16 દિવસ થાય, ક્યારેક એક તિથિનો ક્ષય થાય તો પાછું 15 દિવસના બદલે 14 દિવસે થઈ જાય. પણ આપણે 16ની ગણતરી હાલવાનું. કથા સાંભળ્યા પછી રોજ 16 માળા કોણ કરશે? એકાદી દક્ષિણા અહીંયા આવી જાય ને તો ઘણું. ફુવા તો રોજ કરે છે, એક દક્ષિણામાં આવી જ ગયું. હવે કોઈ વાહ ભાઈ વાહ, ઓહો 2, 3, 4, 5 લાખ રૂપિયા દક્ષિણા. રોજ 16 માળા કરો અને કર્યા પછી તમારા જીવનની અંદર કેટલો ફેર પડે છે એ જોજો. હું તો કાંઈ કોઈના ઘરે આવવાનો છું નહીં, પણ હરિનું સ્મરણ કોઈ દી એળે ન જાય. તુલસી સીતારામ, તુલસી લખે રામાયણમાં. તુલસી સીતારામ એ રીજ બજો કે ખી, ઉલટા સુલટા વાવીએ જબ ખેતર મેં. મારો તુલસી લખે છે કે મનુષ્ય ભાવે ભજન કરે તો પણ ફળ મળે, કુભાવે ભગવાનનું ભજન કરે ને તો પણ ફળ મળે.
ભક્તિમતી માતા બહેનો, રસોઈ કરતાં કરતાં પણ હરિનું નામ લેવું હોય ને તો લઈ શકાય. પાટલી ઉપર રોટલીનું ગોયણું હોય, હાથમાં વેલણું હોય ને વેલણું ફરતું જતું હોય અને સરસ મજાના સ્તોત્ર હાવહેલા ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદનંદનમ, કેવા હેલા સ્તોત્ર. એક વાર બે વાર વાંચો ત્યારે મોઢે થઈ જાય. કાંઈ ન આવડે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે લોટ બાંધો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. કરવા જેવું છે બાપ. ભાગવત સાંભળ્યા પછી આવું જીવનની અંદર એન કેન પ્રકારે હરિની કથા સાંભળ્યા પછી કાંઈક નિયમ લેવો. પણ અત્યારે વાંધો અહીંયા છે, સામે ટીવી હોય, એમાં દયાબેન આવતા હોય ને કંઈક બીજા કોઈ આવતા હોય ને શાકનો સંભાર થતો હોય ને શું કાંઈ લોટ બંધાતો હોય ને. હવે આમાં શું ખાનારાનું કલ્યાણ થાય ભાઈ? જાનાબાઈ ખાલી એક છાણા થાપતી હોય અને જેથી એના છાણા ચોરાઈ જતા હોય અને જાનાબાઈ છાતી ઝીકીને કહેતી હોય કે છાણા મારા ઈ કે જે છાણામાં વિઠ્ઠલ 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 નામ આવે. કેટલો વિશ્વાસ હશે બાઈને, વિચાર તો કરો. નકર અભણ બાઈ કઈ પીએચડી કર્યું તું, કઈ નિશાળમાં ભણવા ગઈ હતી, છાણા જાપતી જાય અને બોલતી જાય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા. કથાનો યજ્ઞ પણ શરૂ થવાની તૈયારી છે. ભગવાનના નામ, મારું કહેવાનું એ છે, તમે ગમે એ કાર્ય કરો પણ બીચમાં ભગવાનને રાખીને કરો. જે કાર્ય કરો ભગવાનનું સ્મરણ કરતા કરતા કરો. એમાં જે સિદ્ધિ મળે એવી એકઈમાં મળતી નથી. એમાં જે સિદ્ધિ છે એવી એકઈમાં મળતી નથી. ભગવાનની કૃપાથી આપણે ગાયોના નિમિત્તે, કોઈ ગરીબની દવા નિમિત્તે અથવા તો કોઈના શિક્ષણ જીવનની અંદર 5 પૈસા કામ આવે એવા એક ભંડોળની અંદર સમૂહબેન જોધપુરવાળા 5100 રૂપિયા, કોકિલાબેન માંડલવાળા
1100 રૂપિયા, રમેશભાઈ મહાદેવભાઈ 2100 રૂપિયા, રાકેશભાઈ અમૃતિયા 2100 રૂપિયા અને પ્રાગદીભાઈ ઘૂંટુવાળા 500 રૂપિયા અને રઘુભાઈ એક વખત પણ અહીંયા પોતાના 5000 બોલાવેલા પણ પાછા બીજી વખત એમના તરફથી 7551 રૂપિયા. એના ભૈરા રાખે ભંડાર કનૈયાની જય બોલો. એના એને જાજો હવે મારો નાથ કનૈયાની જય બોલો. એને જાદુયા પે મારો કનૈયાની જય બોલો. ભગવાનમાં નામમાં વિશ્વાસ રાખવો. વરુણ વિજયની કથા છે. એકાદશીના દિવસે રસેન્દ્રિયોને કાબૂમાં રાખો. નંદ બાબા વરુણ લોકમાંથી પાછા આવ્યા છે. એક ભગવાનના વાત્સલ્ય સાથે જોડાયેલા ભક્તો છે નંદ અને જશોદા. વનલીલાના સાખ્ય ભાવમાં જોડાયેલા ગોપગણો છે અને નિંજકુલામાં ભગવાનની સાથે જોડાયેલી ગોપીઓ છે. ગોપીઓ આ દરેક ટોળે વળી કનૈયાને પૂછે છે, હે કનૈયા, એક વાત કહું, બોલ ને બેન બોલ. ગોપી કહે છે કે જશોદા ગોરી, નંદ બાબા ગોરા, દાઉ ભૈયા ગોરા, પણ તું કાળો કેમ? ત્યારે કૃષ્ણએ કીધું કે હું જેલમાં જઈને મને અંધારી રાત હતી ને એમાં મને અંધારું ભરખી ગયું. ગોળી ગોપી શું જાણે. રાધાજી પૂછે, ગોપીઓ પૂછે, પણ બધા એને પરમાત્મા એક જ જવાબ આપે, ગોરા બદન પર તલ જો કાળો હોય તો બે જોડ છે. ગોરા બદન પર જો તલ કાળો હોય તો એ બે જોડ છે. કાળા બદન પર જો તલ ગોરો હોય તો એ કોડ છે. ગોરું મજાનું બદન હોય, સરસ મજાનું મુખડું હોય, પણ એમાં જો કાળો તલ હોય તો એ શું કહેવાય છે? બે જોડ કહેવાય છે. કાળું બદન હોય, ઘઉં વર્ણનું બદન હોય, એમાં જો મોઢા ઉપર ધોરો ડાઘ હોય તેને શું કહેવાય છે? કોડ કહેવાય છે. ગોરા બદન પર જો તલ કાળો હોય તો એ બે જોડ છે. કાળા બદન પર જો તલ ગોરો હોય તો એ કોડ છે. ગોરી પત્ની કાળો પુરુષ તો રાધા કૃષ્ણની જોડ છે. પત્ની બહુ સ્માર્ટ હોય, સૌંદર્યવાળી હોય અને જો પતિ કાળો હોય તો એમ કે આ તો રાધા કૃષ્ણનું જોડલું. પણ છેલ્લે કવિ લખે છે, કાળી પત્ની ગોળો પુરુષ એ તો રોજની માથા ફોડ છે. વ્રજવાસીઓ કહે છે, હે કનૈયા, તું કાળો કેમ થયો? ત્યારે કહે છે, મને અંધારું ભરખી ગયું. મેં 2 વાર અગ્નિનું પાન કર્યું, એમાં હું કાળો થઈ ગયો. ગોપીઓને સમજાવે છે. આગળની કથા લઈએ. ભગવાન રાસલીલા શ્રી પ્રસ્યંત છે. પ્રાચીન ભારતમાં અહીંયા રાસ અધ્યાય ચાલુ છે. જેને જેને કંકોત્રીઓ લખી છે. ઋષિ રૂપા ગોપી, સ્વયં સિદ્ધા ગોપી, આત્મકલ્યાણ અર્થે ગોપી, રામા અવતારમાં જેને જેને વચન આપ્યા હતા એ બધા કોઈ વૃક્ષ થઈને આવ્યા છે, કોઈ ગોપી બનીને આવ્યા છે, કોઈ ગાય બનીને આવ્યા છે. બધાને ભગવાને આ અવતારમાં આનંદ કરાયો છે. ભગવાન નારાયણ રાસ રચે છે. આસો મહિનો આવ્યો છે. શરદ પૂનમની રાત ચંદ્ર ચકોરે ચડ્યો છે. ભગવાન પીતા રાત્રિ
સરદો બોલબંદિકા વિકળંતો મનામ ચક્રે યોગ માયામુપાશ્રિત. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે આ રાસ કોણ રચે? પ્રાકૃત પુરુષ નહીં, પણ સ્વયં ભગવાન રાસલીલાનું વર્ણન કરે છે. રાસલીલા એટલે જીવ અને શિવને એક થવાની શક્તિ, જેને આપણે રાસલીલા. કોણ સ્ત્રી છે કોણ પુરુષ છે એવું મનમાં ભાન ન રહે. ભગવાને રામા અવતારમાં ઋષિઓને વચન આપ્યું હતું, મર્યાદા પુરુષોત્તમ છો. કૃષ્ણ અવતારમાં મારી સાથે તમે રમણ કરજો. પ્રત્યેક વૃત્તિ પ્રભુમય બને અને ભીતરમાં વૃંદાવન થાય. હૃદયની અંદર બિરાજેલા પરમાત્મા ત્યારે સરદોદ કુલોદ ભોપાલિકા. ભગવાનનું નામ સ્મરણ કરતા મન ચંદ્રને સંબંધિત છે, ચંદ્ર પાણીને સંબંધિત છે, પાણી લોહીને સંબંધિત છે. એમ ઈશ્વરના અંશને સંબંધિત છે. સર અને સરિતા કુસુમતી વનની અંદર શરદ ઋતુ આવી. આજ પણ કુસુમતી વન છે, જેને અત્યારે નિધિ વન કહેવામાં આવે છે. આજ પણ ભગવાનનો રાસ ચાલુ છે અને આજ પણ રાસની અંદર ભગવાન બિરાજમાન થાય. કોઈ ગોકુળ વૃંદાવન જાવ ને ત્યાં એક ભગવાનનો રંગ મહેલ છે, એની અંદર આજ પણ ભગવાન પધારે છે. રાસ પૂરો થાય એટલે પૂજારી તાળું મારી દે છે. સરસ મજાની સૈજા પલંગ સજાવેલું હોય છે, બાજુમાં પાંદનું બીડું મૂકેલું હોય છે, બાજુમાં દૂધનો ગ્લાસ ભરીને મૂકેલો હોય છે. અને તાળું સવારે પૂજારી ખોલે ને ત્યારે બેડ હોય ને જે સુવાનો વ્યસ્ત વ્યસ્ત હોય છે, પાંદ ચાવેલું હોય છે અને દૂધનો ગ્લાસ ખાલી હોય છે. નિધિવનમાં આજ પણ કોઈ રાત રોકાઈ શકતું નથી, પક્ષીઓ પણ નહીં, વાંદરાઓ પણ નહીં. આવો નિધિવનની અંદર આજ પણ મહારાસ ચાલુ છે. કૃષ્ણે બાંસુરી બજાવી, વ્રજકુમારિકાઓ ઋષિરૂપા ગોપી આવ્યા, સાધન સિદ્ધા ગોપી આવ્યા, શ્રુતિરૂપા ગોપી આવ્યા છે અને સ્વયં સિદ્ધા ગોપી આવ્યા છે. આ ગોપીઓના પ્રકાર છે. ગોપી એટલે સ્ત્રી નહીં, બરોબર સમજો. ગોપી એટલે સ્ત્રી નહીં, ગોપી એટલે જે ભગવાનમાં જીવ શિવની એકતા થઈ ગઈ, આનું નામ ગોપી કહેવાય છે. આ જગતમાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, પુરુષ એક જ પરમાત્મા છે. અહીંયા તમને મને જે બદલો લેવા ભગવાને મોકલા છે, જે કાંઈ આપણું ઋણ છે એ ઋણને ચૂકવવાને માટે તમારે મારે અહીંયા મર્યાદિત સમય પૂરતું આવવાનું છે. ભગવાને બંસરી વગાડી, દરેક ગોપીઓ ભેગા થયા છે અને આજે ભગવાને બંસરી વગાડતા ભગવાને ગોપીઓનું સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયકી ગર્ભાણી વ્રજસ્યાનામયં કિષ્ટિદં ભૃતાગમનકારકમ. સ્વાગત છે તમારું, પધારો રાસમાં. ગોપીઓનું સ્વાગત કર્યું છે. ભગવાને બાંસુરી બંધ કરી ગોપીઓને કહેવા લાગ્યા છે, અડધી રાતે તમે કેમ આવ્યા? તમારા પતિની આજ્ઞા લઈને તો આવ્યા છો કે નહીં? તમારા છોકરાઓને રેઢા મૂકીને આવ્યા છો? ત્યારે ગોપીઓ કહેવા લાગ્યા, એક કોથી સ્વાગત કરો છો ને એક કોથી મેણાને ટોણા મારો છો. અમારો સ્વામીના પણ સ્વામી તમે છો, એમાં સ્વામીની આજ્ઞા લેવાની કઈ જરૂર છે? સમજાય છે ને આ ચરિત્ર? ભગવાનની ભક્તિમાં સ્વામીની આજ્ઞા લેવાની જરૂર નથી. જે કરે એટલું એના બાપનું. 3 વર્તુળ થયા છે. 3 વર્તુળમાં પહેલા વર્તુળની અંદર ભગવાન અને રાધા છે, પછી
બીજા વર્તુળની અંદર એક ગોપી, બે ગોપીને એક કાન છે. છેલ્લા વર્તુળની અંદર એક ગોપીને એક કાન છે. ભગવાને પોતાના રૂપને અસંખ્ય કર્યા. એટલે આપણે પુરુષોત્તમ મહિનામાં ગાય, એક એક ગોપીને એક એક કાન, ગોર પૂજે છે ગોપી. કેવું સરસ હોય. નાનો હતો ને હવે તો નથી જતો. હા, હું પૂજાવા જતો, એક કોર બેઠો બેઠો સાંભળતો. એ હજી મગજમાં રહી ગયું છે. પછી તો રાસ ચાલુ થયો મોહનભાઈ. હે મારું વન રાવણ છે રૂડું રે, ગોકુળ નહીં રે આવો. હાલો બેન. વન રાવણ છે વૈકુંઠ નહીં રે આવો. વન રાવણ છે કોઈ